જય દ્વારિકાધીશ. સો હરે કૃષ્ણ એવરીવન. તો આજે અમે જઈએ છીએ એ જગ્યાએ કે જ્યાં 37,000 ગોપીઓ ભેગી મળીને રાસ ગરબા લીધા હતા. તો જી હા, તમે એકદમ સહી દિશામાં જાઓ છો. તો અમે જઈએ છીએ દેવભૂમિ દ્વારકા. આપણે નિકુંજભાઈ ગાડી ચલાવે છે, લાડવા સાહેબ બેઠા છે. તમને મજા પડી જવાની છે, એટલી મોજ કરવાની છે. તો વાગી ગયા છે રાતના 2 અને હવે અમે નીકળીએ છીએ જેતપુરથી ડાયરેક્ટ દ્વારકા. તો હવે દ્વારકા પહોંચી ગયા છીએ. સવારના વાગ્યા છે 5. તો વહેલા દર્શન કરી લીધા છે. અમે ફાઇનલી પહોંચી ગયા છીએ દ્વારકા મંદિરે દર્શન કરી લીધા છે ઓલરેડી. હવે સહદેવભાઈ, જય માતાજી. જય માતાજી. હવે હમણાં તમને લઈ જઈએ છીએ દ્વારકાની બજારમાં, તમને દ્વારકા દેખાડીએ. હા તો માનો મેરા હમણાં પૂરું નહીં થાય. આગળ પૂરું થઈ ગયું. હાલો કેમ કંટ્રોલ. ભાઈ ઇસકો ને હા હા આવડે સેતુ આપણી માટે બનાવ્યો, ફોટા માટે આપણી માટે. તમે આવું બોલો અવાજ કેમ છે? જેમ કે તમે જોઈ રહ્યા છો અત્યારે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે ભગવાનના દર્શન કરવા માટે. અને ફાઇનલી અમારો વારો આવી ગયો, ભગવાનના દર્શન થઈ ગયા. અને હવે અમે જઈશું અહીંથી ગોમતી નદીના કાંઠે. તમે જુઓ, પબ્લિક બહુ જ પબ્લિક છે. ખાસ આવા તહેવારોમાં તો લાખોની સંખ્યામાં પબ્લિકો હોય છે. એટલી ભારી સંખ્યામાં જવાનો રસ્તો નહોતો, તો અમે શોર્ટકટ રસ્તો ગોઈતો છે. જો એડવેન્ચર કરતાં કરતાં અમે દિવાલ ઉપર ચડતા પંખીની જેમ પાંખું ફડફડાવતા અમે નીકળી ગયા છીએ હવે બજારમાં. તમે બજાર જોઈ શકો છો. દ્વારકાની એક નંબરની બજાર છે અને આમાં તમને ઠાકોરજીના લાલાના અનેક ભાતના કપડાં, વસ્ત્રો, બધું વસ્તુ મળે છે. હરે કૃષ્ણ એવરીવન, જય દ્વારકાધીશ. તો ફાઇનલી અમે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. હવે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ આપણે? બેટ દ્વારકા માટે નીકળી ગયા છીએ હવે. અને હવે લાગી છે બધાને ભૂખ. તો રસ્તામાં આમ તેમ ફાફા મારીએ છીએ અને ગોતીએ છીએ કંઈ મળી જાય. પણ ત્યાં જ એક નજીકમાં અમને મળે છે ફાફડા જલેબી. હવે બની રહ્યા છે ગરમા ગરમ ફાફડા. અને જેટલા જ સ્પીડથી આ વિડીયો જેટલો સ્પીડથી ભાગે છે એટલા જ સ્પીડથી ફાફડા અમારા અંદર જાય છે. એટલી ભૂખ લાગી છે બધાને કે તમે વાત ન પૂછો. હવે થઈ ગયો છે નાસ્તો અને હવે અમે નીકળી ગયા છે બેટ દ્વારકાના રસ્તા ઉપર. રસ્તામાં તમે જોઈ શકો છો નાની નાની બોટ બહુ બધી છે અને રસ્તો પણ મસ્ત લોકેશન છે. વ્યૂ સરસ આવે છે, તમને મજા આવશે જોવાની. ટાયરમાં હવા નીકળી ગઈ છે, એકવાર ચેક કરી લે પહેલાં. તો બ્રિજ ઉપર ચડી ગયા છે આપણે. લાસ્ટ ટાઈમ આવ્યા હતા અમે ત્યારે ગયા હતા અમે બોટ થ્રુ. તો હવે જશું રિક્ષા કરીને જશું, કેમ કે પબ્લિક બહુ બધું હતું. આપણે રિક્ષા કરીને જશું. ક્યાં જશું આપણે? મંદિરે.
બેટ દ્વારકા ખબર ન હોય તો હું વ્લોગ ઉતારે હે કે ક્યાં જવાનું. ગજબ બેજતી હે. હવે પહોંચી ગયા છે અમે મંદિર અને મંદિરની અંદર જતાં જતાં જોયું ત્યાં તો બહુ જ મોટી લાઈન હતી. તો આ લાઈન ક્રોસ કરીને અમે પહોંચી ગયા દર્શન કરવા, પણ અંદર ફોનનું પરમિશન હતી નહીં, તો અમે ફોન મૂકી દો બાર લોકરમાં અને દર્શન કરીને અમે હવે નીકળી ગયા છીએ. देखा आपने लापरवाही का नतीजा है. તો કોઈ અમને જાણ કરી છે દ્વારકામાં સ્પેશિયલ સમોસા મળે છે, તો અમે જઈએ છીએ સ્પેશિયલ સમોસા ખાવા માટે. ત્યાં દોડતા દોડતા જઈએ છીએ અમે, તમે જોઈ શકો છો. બોલરા માં છે ફૂલ. હારો લાડુ આવ્યો બ્લોગ માં, પછી કેતો નહીં. હાથ તો આવે જાડો યાર. આંગળી આડી આવે છે. નથી આવતી બાપા. એક ગ્રામ મોટું પડતું બોલે આગળ જોઈ આખો ઉલાવી જાય. હા મહેન્દ્ર રે બ્લોગ પડતો રે. करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए।